કે રવાજો મારી વસ્તી મારા હમણાંની વસ્તી રવાજો બાપ બે ડગલા પાછા अपने करण नो हिसाब एक दिन हमल हमल के दी आ जगह तो मारो नवर को माडू पर हमलिया ની વસ્તી કવની બનશો નહીં કવા કરશો નહીં ભાઈઓમાં ભાવ રાખજો મારી નાત માથે ભાવ રાખજો ખોડિયાર હકરની ગાવણી પાવાની દેવી વાણવટી મેરડી ની ચાર અને મારા દાદા ભૂતનાથ હું ધણી સુધી પણ મારી વસ્તી રવાજો ભાઈઓ સામે બાસ આવશો નહીં માયા બતાવતા નહીં લાકડી બતાવતા નહીં ને હું ધણી રહીશ મારી વેલા મારી વખત મારા તખત માથે મારા હમણાંની વસ્તી બળ બતાવતા મને હમણાં દેવી હમણાં ખોટું લાગે બાબુ વિકાસ જ્યારે એકલ બની નદી દેવી રમતી નતો જગતમાં કોઈ મારો દાદા હમણાં દિહોરના પાદરમાં આવી ઉછાળા નહીં બાવળો બચકો નહીં ધર્મનો દેવી વસ્તી વન વન ભટકી બાવળાની જગ્યા મૂકી धरती मूकी विदेशी बनी बंदा बंदा रूपा वाला धरती में दिहोरी દેવી હતો ધર્મ હતો વસ્તી હતો જેને જેને વેઠું કરી છે જેને દુઃખ ભોગવ્યા છે એને ખબર છે કે ધર્મ કેમ રહે વસ્તી કેમ રહે દેવી ધર્મ માં હે એનો સેવક એનો બંદગી કરનાર મારા બાપ સાંભળા જેવા મારી અગદી મને કઈ નહીં મારી વસ્તી ને કહીશ નહીં બધી વસ્તી નું માથે લઈને જીવન જીવતા હોય કેટલો વજન પણ જેથી બાવળાની જગ્યામાં રતનસિંહ દાદા દેવી ધર્મના પૂજતા પૂજતા
મારા હમણાં દાદાના દીકરા કુના દાદાના દીકરા કાળા દાદાના દીકરા ત્રણ વીરા દાદા, બીજલ દાદા અને મંગળા દાદા, અમારી ત્રણની વસ્તી આજે 3,000 વસ્તી છે. ક્યારે હશે દીકરા હતો વસ્તી હતો જેને બધો ભેદ કરી લીધો છે બધા, પણ કોઈ દીકરા વળતા માયા મળતી નથી. મારી ગરીબની મારા રાખના વિહાર ભરે દાદા હમણાં ધર્મની દેવી આ તારો જીવ મારી ઘરે જોનારની દેવી મારી નવગણની દેવી ఇది મારા પડેલા પોણાનું યથાના જગતમાં મારી વસ્તી ઓળખે નહીં. મને ખોરિયા રંગે મને હમળિયા વહમું લાગે મારી નાચ વહમું લાગે કે મારી દેવીને ઓળખે મારા બાપને ઓળખે નહીં, અમારો માડવો ઓળખે અને બે ડગલા આગળ ઉઠી જાય. મારા બાબા હમણાં નાથ દાદા કાળાની ગીરી મારા બાબા કાળા ભાગી મને આ વેળા આવી વખત આવી મારી નાકના હાથ ટપોર પડતો મારી નાતો વિહામો બાપુ આજ જામા સમજો આદી સણવરી નાથ ఇది మన હમળિયા ભાગલા આવી મુઠી કણુકો ખાય અને શાસ્ત્ર કણુકાનો હિસાબ તેની પાછી પડું તેથી મને ખોડિયાર જગતને જગાવડીને તાલીમ કરી છોડી મારી
મારો જુગાર મારી હસડા સાયરની જગ્યામાં ઢાકણીનું ધર્મ મારો શ્રીનો વ્યવહાર એ મારા મગરિયાની વસ્તી તેની ધર્મને ઓળખી એ મારો સૂર મારો તાર અમર રાખ્યું કોઈ આ ધરતીમાં કોઈ ખમામાં ખોટ પડવાતો તેથી દાદા હમણાં ભાગલે તેવી નો ખબર છે પોતાના નાના બસડાને કાળા દાદાને ત્રણ દીકરા વીરા દાદા બીજા દાદાના મંગળા દાદા ગામની માથે દાદર નાખી મારી દાદર લાવી દાદર બનાવી ગામના રંગવા નાખે ગામમાં બધું રોટલો માંગી પોતાના દિવસો ગુજારે છે પોતાના દીકરાઓને મોટા કરી રહ્યા છે સમયના વાત રાખી ધર્મને વાત રાખી મંગળા દાદા રોજ સીમમાં જાય દાતાને વાઢે અને દાતા લઈ પોતાના દિવસો ગુજારી રહ્યા છે સમય આવ્યો થયું કે ભાઈ આજનો શિકાર કરતું આવું છે આખો દિવસ સિંહમાં
અહીંયા ઘરે હવે વાટ જોવે છે ખાવડા ઘરના પોતાના કરી દીકરાઓ વિચાર કરે છે કે હજી કેમ નહીં આવ્યા હોય શું થયું છે આખો દિવસ રહ્યો ગયો ત્યારે હમણાં દાદા કહે છે કે બાપ આજે દીકરો હજી કેમ નહીં આવ્યો હોય પણ હમણાં દાદાને શિકાર કરતા થોડુંક મોડું થઈ ગયું પોતે ગરીબ માણસ હતા એમાં આંધ પડતા એક શિકાર મળેલો અને શિકાર હાલતા હાલતા દી આજની જો રાત પડી ગઈ દાદાને આવતા મોડું થઈ ગયું કાળા દાદા માથે સંકટ આવ્યું હાલા બધી રાત સિંહની માલપા હલાવે હાલતા હાલતા કોઈ જીવી છે શિકાર પોતાની પાસે માંસ મટન વાળી અને ભૂતળા બંધ્યા હવા ભૂતળા આવી દાદાને ઘેરી લીધા અને દાદાની માથે ભયંકર અવાજથી દાદાને બધા પીવરાવા કાળા દાદા વિચાર કરી શું કરું મારે ભૂતળા સ્વભાવ કાળા દાદાની પાસે એમ કે છે કે નાની એવી આત્મા શરી હતી શરી કરી માનું નામ લઈ દીકરીનું નામ લઈ ધરતી માથે કુડાળું કરી અને દાદા ઉભા રહી ગયા કે જો કુડાળાની અંદર આવો ને તો તમને ભૂતનાથ ની આણ છે અને આણ તેનું ભાષે યાદ કરવા બધા દીકરીને યાદ કરે મારી હવે આ વેળાએ મારું કોણ કરી કરે છે કેવા ભૂતળા મને છોડશે એ માં ખોડ યાદ મારી માં હલકડી તો ગાવડી માં મેરડી મારી માં વાળવટી મારા બાપ આપણાના ધર્મની દેવી મારા બાપ આપણાના વ્યવહારની દેવી
મારા બકરિયા બાધા જાગરી હુકમ પર રાવણે રજા લાવો મારા કબસિયા ચારનો અમલ થાય અને જો ખાન ખમા કહું તો મને મારા હમણાના ભાગલે દેવી બોલું મરી पुकार दी बनी अब जो बर्बाद हमला ना धर्मनी मानी मन भूतड़े घेरो मन कालिया ने भूतड़े घेरो જગતમાં મને ભગવાન નથી આ ભૂતરા ત્યારે દાદા ધીરે ધીરે વિચાર શું કરવું પોતાનું જે ફાટ હતી ફાટમાં જે માગ કર્યું થોડું થોડું એક પછી એક પોતાના લઈ લઈને આપવા દાદા વિચાર કરે કે હવે કે આમાં દેવી ધર્મ સિવાય મારું ધણી નથી પણ માની દયા હતી દેહની દયા થઈ કાળા દાદાએ એક હવાઓ ભૂતમાંથી એક મોટા ભૂતના હતા એને કીધું કે તું મને નથી જાણે તો તને આપું કાળા દાદા પોતાના પાસે સરી હતી સરીથી એની શોધને કાઢી લીધી જ્યાં હેઠળ એમનો
દાદા હાથમાં સોટલી લઈ સોટલી સરીથી કાપી ત્યાં ભૂતળા નારાજ થઈ ગયા. શું કરવું હવે? કાંઈ એને છે ને બાળકનું રૂપ ધારણ કરી લીધું. 10-12 વર્ષનો દીકરો હોય એવું રૂપ ધારણ કરી લીધું. દાદાને કહેવા માંડ્યા, દાદા મારી સોચની મને પાસે આપી દો અને તમને જવા દઉં. દાદા કાળા દાદાની ખગડિયા કહે છે, દાદા મને મારી છોકરી આપી દો દાદા. દાદા ધીરે ધીરે હાલતા થયા, વાહે વાહે બીતા દાદા બાળક છોકરાનું રૂપ ધારણ કરીને આવે છે. દાદા મારી છોકરી આપી દો દાદા. એમ કરતા 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 ગામના પાદર પહોંચ્યા. રાત પડી ગઈ, મોડું થઈ ગયું. ડોશીમાં વાંચન બેઠા કેટલું બધું મોડું કેમ થયું કે ભાઈ મારે થોડું મોડું થઈ ગયું છે.
કિસ્મથી મારી પાસે હું આવતો તો દીકરો હાલો કરતો રોતો રોતો એટલે હું લાવ્યો છું અને આપણે ઘરે રાખવાનો છે. દાદા કાળા દાદાની સેવા કરે કરવા લાગ્યા. જે પોતાનો દીકરો નો કામ કરે એટલી સેવા કરે એટલું કામ કરવા માંડ્યા. દિવસો વિતરા જાય દેવાલા